શું શ્વસન તંત્રના રોગો અને કારણો વિશે જાણવું ન જોઈએ? હેલો ફ્રેન્ડ્સ, ડૉક્ટર મહેશ. આજે શ્વસન તંત્ર ઉપર કોઈને કોઈ રીતે, જેમ કે વાયરસ હોય કે બેક્ટેરિયા, કેમિકલ્સ ફેક્ટરીમાંથી નીકળતો ગેસ હોય કે ધૂમ્રપાન, અને વાતાવરણમાં સૌથી વધારે ઠંડી હોય કે ગરમી, આ બધાની જ અસરો થતી હોય છે. એના લીધે શ્વસન તંત્રના રોગો જેમ કે કોરોના જેવા વાયરસ, સામાન્ય શરદી ખાંસી, ગળામાં દુખાવો, અસ્થમા, ટ્યુબરક્લોસિસ અને ફેફસાના કેન્સર જેવા રોગો હવે સાવ સામાન્ય થઈ ગયા છે. આ શ્વસન તંત્રના લીધે આજે ડરનો વેપાર થઈ રહ્યો છે. કોરોનામાં જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો કે કોરોનામાં કોઈ વસ્તુ જ નથી, કોરોનાની કોઈ દવા જ નથી, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, સ્વાદ નથી લાગતો, અને ડૉક્ટર કરતાં વધારે જ્ઞાન દર્દીઓને આપવામાં આવ્યું હતું. દર્દીઓએ દવાઓ ખરીદી પણ, અને જરૂર હોય કે ન હોય, જીવ બચાવવા માટે એને લીધી પણ. જે ડૉક્ટરો 5 થી 10 વર્ષમાં દવાઓ ના વેચી શકત, એ દવાઓ 1 થી 1.5 વર્ષમાં જ વેચાઈ ગઈ. તો શું આને વેપાર ન કહેવાય? શ્વસન તંત્રને કેવી રીતે સ્વસ્થ રાખવું અને એના ઉપાયો હવે પછીના વિડીયોમાં ચર્ચા કરીશ. મારા દરેક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. સ્વસ્થ રહો, ખુશ રહો.